હાલો મિત્રો, ધ બોક્સ ટ્રેડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ. તો આ છે આપણે ઝેરોધાનું યુઝર ફેસ. તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીની અંદર આજે જે ક્લોઝિંગ થયું છે એ છે 53,900 સુધીનું ક્લોઝિંગ છે. તો આપણે કાલે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ? કાલે શુક્રવાર છે એટલે ટ્રેડમાં અપડાઉન મૂવમેન્ટ થઈ શકે છે. તો કાલે આપણે સૌથી પહેલાં ટ્રેડ ક્યાં સુધી કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં આપણે વન ડેની ટાઈમ ફ્રેમમાં જઈશું. વન ડેની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈશું કે ઉપરની તરફનું મૂવ આવી શકતું હતું, પણ અહીંથી છે એ માર્કેટ રિવર્સ થઈ ગયું છે અને કન્ટિન્યુઅસ 5 દિવસથી ડાઉન સાઇડની અંદર છે. ડાઉન સાઇડમાં ક્યાં સુધીનો સપોર્ટ છે? ડાઉન સાઇડમાં છે 53,500 સુધી છે એ માર્કેટ જઈ શકે છે. અહીંથી છે એ માર્કેટ છે એ રિવર્સ થવાના ચાન્સીસ છે. જો અહીંથી માર્કેટ નીચેની બાજુ આવે છે તો એમના ટાર્ગેટ છે એ નીચે સુધીના ટાર્ગેટ ક્યાં સુધીના આવી શકે છે? તમે જોઈ શકો છો કે અગર જો માર્કેટ નીચેની બાજુ આવે છે તો અહીંયા એના ટાર્ગેટ છે એ 51,000 સુધી આવી શકે છે. પણ આટલું મોટું મૂવ આવવામાં વાર લાગશે. એટલા માટે આપણે સૌથી પહેલાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 1 આવરની ટાઈમ ફ્રેમમાં અહીંયા સુધીના આપણું જે લેવલ હતું, આજે બે લાઇન તમે જોઈ રહ્યા છો એની વચ્ચેનું લેવલ છે એને બ્રેક કરી દીધું છે. એનો મતલબ છે નીચેની બાજુની મૂવમેન્ટ છે એ કન્ફર્મ છે. હવે તમે જોઈ શકો છો કે આ કેન્ડલ છે, રેડ કેન્ડલ, જેનું હાઈ છે એક જ મિનિટ, જેનો હાઈ છે 54,047. આની ઉપર જો કાલે માર્કેટ ખુલે છે તો છે એ ઉપરની બાજુનું મૂવ છે. બાકી અહીંયા સુધીના ટાર્ગેટ 53,631 સુધીના ટાર્ગેટ છે એ નીચેની બાજુના છે. હવે આપણે ડાઉન ફ્રેમ 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં સેટઅપ આપણું તૈયાર કરીશું. 5 મિનિટની અંદર એન્ટ્રી અને એક્ઝિટ લઈશું. તમે જોઈ શકો છો કે 15 મિનિટમાં હવે જો કાલે માર્કેટનો સિનારીઓ શું હોઈ શકે છે એ આપણે જોઈ લઈએ. તો કાલે જો માર્કેટ છે ઓપનિંગ એમનું અહીંયા થાય છે 54,050નું લેવલ. 54,050ના લેવલની અંદર જો માર્કેટ છે એ ઓપન થાય છે તો છે એ માર્કેટ છે એ અપસાઇડ અહીંયાની આસપાસ રહેશે અને પછી છે એ ઉપરની બાજુનું મૂવ આપી શકે છે અહીંયા સુધી. ક્યાં સુધી? તો કે 54,857 સુધીનું મૂવમેન્ટ છે એ આવી શકે છે. પણ સૌથી પહેલાં એના માટેનું એક રેઝિસ્ટન્સ, સ્મોલ રેઝિસ્ટન્સ કયું આવશે? તો જ્યાંથી એમનું આજનું ઓપનિંગ હતું કે જેનો હાઈ છે 54,397 છે એને પાર કરવું પડશે તો છે એ અહીંયા સુધીની મૂવમેન્ટ 54,850 સુધીની મૂવમેન્ટ આવી શકે છે. ડાઉન સાઇડની અંદર જો માર્કેટ ડાઉન સાઇડમાં ઓપન થાય છે, ડાઉન સાઇડમાં આપણે પહેલી કેન્ડલનો વેઇટ કરીશું. ડાઉન સાઇડમાં જો આ લેવલને બ્રેક કરે છે તો નીચેની બાજુ છે એ ક્યાં સુધી જઈ શકે છે? 53,650 સુધી જઈ શકે છે. બટ કાલે શુક્રવાર છે એટલે મેક્સિમમ ચાન્સ છે કે માર્કેટ છે એ ડાઉન સાઇડમાં ઓપન થશે. અહીંથી ઓપન થવાના ચાન્સીસ વધારે છે. જો અહીંથી ડાઉન સાઇડ ઓપન, ગેપ ડાઉન ઓપન થાય છે તો ટ્રેડ લેવામાં તમારે ધ્યાન રાખવું પડશે. માર્કેટનો વેઇટ કરવાનો છે. 9 ને 20ની કેન્ડલની અંદર એન્ટ્રી લેવાની છે અને પછી આપણે અપસાઇડ છે એ વિચારી શકીએ છીએ. અપસાઇડ છે એ મૂવ આવવાની શક્યતા છે એ ઓછી છે. જો પહેલી કેન્ડલ ગ્રીન કેન્ડલ હશે તો આપણે અપર સાઇડ છે એ માર્કેટ છે એ જઈ શકે છે. ઓકે, તો આ બેંક નિફ્ટીની અંદર ટાર્ગેટ શું હતા એ બતાવેલા છે. હવે આપણે ગોલ્ડની અંદરની મૂવમેન્ટ શું હોઈ શકે છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડની અંદર આપણે લાઈવ માર્કેટ ચાલુ છે. વન ડેની અંદર છે એ આપણા જે લેવલ હતા એની અંદર આવીને બહારની તરફ આવી ગયું છે. બરાબર, 4 આવર્સ છે એ યલોની ટાઈમ ફ્રેમ છે. યલો છે એ 4 આવર્સની ટાઈમ ફ્રેમ છે, બ્લુ છે એ 1 આવરની ટાઈમ ફ્રેમ છે. આપણે આમાં 1 આવરની ટાઈમ ફ્રેમમાં એન્ટ્રી લેતા હોઈએ છીએ.
આ મંથ છે એ કમ્પ્લીટ થવા દઈશું. અત્યારે છે એ ગોલ્ડ છે એ ઉપરની બાજુનું ટાર્ગેટ છે એ બતાવી રહ્યું છે, બટ એમાં વેઇટ કરશું. અત્યારે છે એ કોઈ સેટઅપ છે એ આપણા દેખાઈ નથી રહ્યું. યસ, ગોલ્ડ છે એ 1,02,000 સુધી જઈ શકે છે, બટ ત્યાં સુધીના ટાર્ગેટ છે એ દેખાઈ નથી રહ્યા. નહીં, ગોલ્ડમાં કોઈ મૂવમેન્ટ અત્યારે જોવા નથી મળી રહી. તો અત્યારે આપણે કાલ માટે ખાલી બેંક નિફ્ટીની અંદર ફોકસ જ કરીશું. ઓકે, થેન્ક યુ.